અંકલેશ્વરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ. અંકલેશ્વર ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ અને નિર્દોષ માનવ જિંદગી માટે જોખમી એવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે વહીવટીતંત્ર લાલ આંખ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના કડક અમલીકરણના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડી 2 શખ્સોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે સુરવાડી બ્રિજ પાસે આવેલી HDFC બેંક નજીક કેટલાક ઈસમો ચાઇનીઝ દોરીના બોબિન સાથે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઘટના સ્થળે તપાસ હાથ ધરતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 2 શખ્સોની તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન તેઓની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ 5 નંગ બોબિન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે ₹3,000 જેટલી અંકાઈ રહી છે. પોલીસે આ મામલે સતીશભાઈ સંજયભાઈ વસાવા રહે સંજયનગર અંકલેશ્વર અને સુમિત નરેશભાઈ ગોહિલ રહે જૂના તવડા ભરૂચની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 223B અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.